વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે ધોરણ 7નો 9મો એકમ બાનો વાડો એના લેખક છે પ્રવીણ દરજી। એમનો જન્મ ઈસવીસન 1944માં થયો હતો। પૂરું નામ પ્રવીણ શનિલાલ દરજી। એમનો જન્મ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના મહેલોલ ગામમાં થયો હતો। કવિતા, નિબંધ, વિવેચન, ચરિત્ર, અનુવાદ, સંપાદન, બાળ સાહિત્ય એમ વિવિધ સ્વરૂપોમાં એમનું અર્પણ રહ્યું છે। લીલા પર્ણ, ઘાસના ફૂલ, વેણુરવ, ગાતા ઝરણા અને પંચમ વગેરે એમના લલિત નિબંધોના સંગ્રહ છે। અહીંયા જે આપણો જે નિબંધ છે એ ગાતા ઝરણા સંગ્રહમાંથી લેવામાં આવ્યો છે। આ લલિત નિબંધમાં તેમણે બાનું એસ્તુરેક ચિત્ર અંકિત કર્યું છે। સાથે વાડો પણ તેમની વિશિષ્ટ ગદ્ય શૈલીને કારણે એકદમ જીવંત બની રહ્યો છે। ભારતીય જીવન સંસ્કૃતિમાં, ભારતીય જનજીવનમાં એ પ્રકૃતિ પ્રેમ સહજ રીતે વણાઈ ગયો છે, એ પણ અહીં અનુભવી શકાય છે। તમે વિદ્યાર્થી મિત્રો બા શબ્દને તો જાણો છો, માં એને આપણે બા કહીએ છીએ, પણ બાનો વાડો એટલે એક એવી જગ્યા જે જૂની આપણી ગામડાઓની સંસ્કૃતિ હતી, તેમાં મકાનની પાછળ એક એવો ભાગ રાખવામાં આવતો જ્યાં શાકભાજી, ફળ ફૂલ, તુલસી, અરડુસી જેવી વનસ્પતિઓ વાવી અને એનો ઉપયોગ એ થતો। સાથે સાથે એમના દ્વારા પ્રકૃતિ સાથેનું એ આપણું જે આત્મીય તત્વ છે જોડાયેલું રહેતું। આવો એક સરસ મજાનો વાડો છે એ ઘરની પાછળ એ બનાવવામાં આવતો હતો ગ્રામ્ય સંસ્કૃતિમાં। એમની વાત લેખકે અહીંયા બાને વાડા સાથેનો જે સંબંધ હતો એમની વાત, બાને વાડા સાથે જે આત્મીયતા હતી એમની વાત અહીં લેખકે બહુ સુંદર રીતે કરી છે। આ એકમને માણીએ આપણે તો બાને હવે 75 થયા એટલે 75 વર્ષ થયા। બા 75ને લાગી નહીં, પણ બા સ્વીકારે પણ નહીં। બાને 75 વર્ષ થયા પણ હજી બા 75 વર્ષની હોય એવી લાગે નહીં, અને બા પોતે પણ એમ સ્વીકારે પણ નહીં। બા જીવી છે જેવું કે ઉંમર કે નિરાશા નજીક ઢૂંકવા જ ન દે। બાનું જીવન જ એવું છે કે બા ઉંમરને ન દેખાવા દે, નિરાશા એના જીવનમાં ક્યાંય દેખાવા ન દે। નિરંતર ઉદ્યોગ એટલે બા, નિરંતર ઉદ્યોગ એટલે વેપાર ઉદ્યોગ નહીં, પણ સતત પરિશ્રમ। બાનું જીવન એ જ પરિશ્રમ ને પરિશ્રમ એ જ બા। બા માટે એક જ શબ્દ વાપરવાનો હોય તો હું કહું જાજરમાન બા। બા માટે કોઈ એક શબ્દમાં જો મારે કાંઈ કહેવું હોય તો હું એમ કહું કે મારી બા એટલે જાજરમાન બા। નીચી બેઠી દડીની, મજબૂત બાંધાની, આજે પણ એવી જ દમામદાર લાગે છે બા। અને થાય છે બાનો જીવન રસ કયો? બાની બેઠી દડી એટલે નીચા, એકદમ મજબૂત બાંધો અને એકદમ રૂઆબદાર લાગે એવી મારી બા। અને એમને જોઉં તો મને એમ થાય કે બાનો કયો જીવન રસ હશે? કયા મૂળિયામાંથી પોષણ મેળવતી તે આજે પણ કાળની તડકી છાંયડી વચ્ચે પ્રસન્ન અને ઉદ્યમી રહી શકે છે। લેખક કહે છે મને એવું થાય કે બાના જીવનમાં એવું કયું તત્વ હશે જ્યાંથી બા પોષણ મેળવતી હશે અને સમયની અંદર સુખ દુઃખ, તડકી છાંયડી એટલે સુખ દુઃખ, એ બંનેની વચ્ચે પ્રસન્ન રહી શકે, એકદમ મહેનતું રહી શકે અને આનંદથી જીવન વિતાવી શકે। આવું કયું તત્વ બાને મળતું હશે? દશકા પૂર્વ બાપુજીનું અવસાન થતાં અમારા જીવનઘરનો તોતિંગ બોમ્બ તૂટી પડ્યો હતો।
હું ધારતો હતો કે હવે બા ભાંગી પડવાની. 5 વર્ષ માંડ માંડ કદાચ જીવે તો પણ અંદરથી તૂટી ગઈ હશે. લેખકના પિતાશ્રીનું અવસાન 10 વર્ષ પહેલાં થયું. ત્યારે લેખકના જીવનની અંદર એક એવી ઘટના બની કે પોતાના ઘરનો જે મબ હોય એટલે કે આધારસ્તંભ હોય એ તૂટી પડ્યો. અને એવા સમયે હું ધારતો હતો કે બા છે એ હવે દુઃખી થઈને ભાંગી પડશે અને માંડ 5 વર્ષ કદાચ જીવે, અને જીવશે તો પણ બા અંદરથી તો તૂટી જ ગઈ હશે. સૂકા ઘાસની પત્તીની જેમ આમ તેમ ફંગોળાતી રહેશે. મને એમ હતું કે બાનું જીવન હવે એકદમ નીરસ થઈ જશે, સૂકા ઘાસની પત્તી જેવું આમ તેમ ફંગોળાતી રહેશે. પણ ના, એવું કશું બન્યું નહીં. બા સમયને જીરવી ગઈ, જીતી ગઈ. બાના જીવનમાં એવું કશું ન બન્યું જેવું હું વિચારતો હતો લેખકે. પણ બા બધા દુઃખને જીરવી ગઈ, સમયને જીરવી ગઈ, અને બાના જીવનમાં આવું કશું બન્યું નહીં. હૃદયના ભંડુકિયામાં આંસુની બધી ખારાશ અને જખમોને ભરી દીધા. પોતાના કામઢા વ્યક્તિત્વને અળપાવા દીધું નહીં. પિતાજીની વાત નીકળતા સુખનો અતિરેક થતાં બાની આંખ ભીની થઈ જતી અને અવાજ તરડાઈ જતો. બાએ જે દુઃખ આવ્યું હતું એ દુઃખના કારણે બાની આંખોમાં આંસુ આવે, ખારાશ આવે, સ્વાભાવિક છે. પણ બધા જખમોને બાએ ભંડુકિયામાં, ભંડુકિયું એટલે જૂના સમયમાં જમીનની અંદર ગાળવામાં આવતું બખોરું, બાખોલ કે જેની અંદર ચણતર કરી અને પછી વસ્તુઓ ભરવામાં આવતી, એમ બાએ આવા ભંડુકિયામાં આંસુની બધી ખારાશ અને જખમો ભરી દીધા હોય એમ બા કશું દેખાવા ન દેતી. પોતાના કામઢા વ્યક્તિત્વને, એટલે બા આખો દિવસ કામ કરતી અને આ વ્યક્તિત્વને એણે જાળવી રાખ્યું. પિતાજીની ક્યારેક વાત નીકળે તો સુખનો અતિરેક થાય. આવા સમયે બાની આંખો એ સ્વાભાવિક ભીની થઈ જાય. બાના અવાજમાં પણ તરડાઈ જાય, એટલે કે બા દુઃખી અવાજે બોલવા લાગે. આ બધું તારા બાપા હોત અને નજરો નજર ધોત તો કેટલા ખુશ થાત. દુખિયારો જીવ સુખ જોવા ન પામ્યો અને મોઈને શું કામ જીવાડી. લેખક કહે ત્યારે બાનો અવાજ તરડાઈ જતો, બાની આંખમાં આંસુ આવી જતા અને બા કહેતા કે જો આ બધું તારા બાપા હોત અને નજરો નજર જોત ને તો કેટલા ખુશ થાત. બિચારાનો દુખિયારો જીવ સુખ જોવા ન રહ્યો અને મને મુઈને શું કામ જીવાડી. એવું બા પોતાના વિશે અપમાનજનક અને પિતાના વિશે એ દુખિયારો જીવ એવા શબ્દો વાપરતા. બસ પછી તો બા ચૂપ થઈ જતી. થોડીક પળો પછી એ પાછી સ્વસ્થ અને વાદળ જેવું મન કરી દેતી. બા વીતી ગયેલા દિવસોના રસ્તે નિમિત્ત મળતા આવીને ઊભી તો રહે છે, પણ ત્યાંથી ઝડપથી પાછી પણ નીકળી જાય છે. બા છે એ જીવનની કોઈ એવી ઘટનાઓ કે એવી વાતો નીકળે ત્યારે એ રસ્તે બા ચાલે તો ખરી, પણ ઝડપથી પાછી ત્યાંથી પસાર થઈ જાય, એટલે કે એના ઉપર એની કોઈ અસર થવા ન દે અને પાછી સ્વસ્થ થઈ જાય અને વાદળ જેવું ચોખ્ખું મન કરી દેતી. નિરંતર નવી કેડીથી એની શોધ રહે છે. બા ક્ષણે ક્ષણનો પોતાની પાસે હિસાબ લે છે, ઉધડો પણ લે છે. બીજા કરે કે ન કરે એનું કામ કરીએ જ જાય. કર્મ અને ધર્મ તેણે એક કરી મૂક્યા છે. બા છે એ બીજા પાસેથી માણસો હિસાબ લેતા હોય એમ નહીં. બા તો પોતે પોતાના પાસેથી ક્ષણે ક્ષણનો હિસાબ લે અને ક્યારેક ક્યારેક તો ઉધડો પણ લે. બીજા કોઈ કરે કે ન કરે પણ બા તો પોતાનું કામ કરી જ જાય. બાને મન કર્મ અને ધર્મ એ બે એક હતા. બાના જીવન સ્ત્રોત વિશે વિચારતા ઘણી બધી બાબતો એ મનમાં આમ તો ઉમટી આવે છે, પણ એ સૌમાં મોખરે મૂકી શકાય તેવી કોઈ બાબત તો વાડાની છે. બાના જીવનની અંદર હું નજર કરું તો ઘણી બધી બાબતો છે એ મારી નજર સામે આવે, પણ એમાંથી સૌથી શ્રેષ્ઠ કહી શકાય, મોખરે મૂકી શકાય એવી કોઈ બાબત હોય તો એ બાના વાડા સાથેના સંબંધની, એટલે એવી કોઈ બાબત હોય તો વાડાની છે. હા, અમારા વતનના ઘર પછવાડે
ઘણો મોટો વાડો છે. અને આ ઘરની પછવાડે જે મોટો વાડો આવેલો છે ત્યાં બા જાય. બાને પ્રકૃતિ, ઝાડપાન અને ફળફૂલમાં ભારે રસ. બા છે પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સંબંધ બાને. બા છે એ ઝાડ, પાન, ફળ, ફૂલ એ બધામાં રસ દાખવે. બાને માટે વાડો એટલે અમુક ફૂટ જગ્યા નથી, એના જીવનનું એક સ્વજન છે. બાને માટે વાડો એટલે અમુક ચોરસ ફૂટ જગ્યા એવું નહીં, પણ બાના માટે એક સ્વજન, પોતાનું ગણી શકાય એવું કોઈ તત્વ હોય તો એ વાડો છે. જેટલો તેણે વાડાને પ્રેમ કર્યો છે એટલો કદાચ અમને પણ નથી કર્યો. બાનો વાડા તરફનો સ્નેહ એટલો બધો કે બા વાડાને પ્રીતથી જુએ, એના માટે પ્રેમ દાખવે. અને કદાચ લેખક કે છે એવો પ્રેમ તો બાએ અમને નથી કર્યો. એટલે સંતાનોવત એણે વાડાને ઉછેર્યો છે, એ જગ્યાને પોતીકી ગણી છે. બાનું જીવન અને મુક્તિ જે ગણો તે વાડો જ રહ્યો છે. અને આ વાડો એટલે બાનું જીવન ગણો, બાની મુક્તિ ગણો, જે કંઈ ગણો એ આ વાડો જ રહ્યો છે. અને આ વાડો એટલે શું? તો કે વાડો એટલે બંને તરફ વાડાની હદ પૂરી થાય ત્યાં સુધી થોર અને મહેંદીની વાડ. વાડો છે ને એની હદ, સીમા. આપણે કેમ અત્યારે લોકો છે દિવાલ ચણે છે, પણ ત્યારના સમયમાં દિવાલ ન ચણી શકતા એટલે શું કરતા? એ ત્યાં કાંટાળો થોર નાખી દે અથવા મહેંદીની વાડ બનાવી નાખે, એટલે એની હદ ત્યાં પૂરી થાય એમ. એની વચ્ચે જાતે કરેલો, તૈયાર કરેલો માંડવો, એની વચ્ચે બાએ જાતે માંડવો તૈયાર કર્યો છે. અને માંડવો એટલે લાકડીઓની અથવા તો એક જેને કહી શકાય કે ખેતરમાંથી વાંસ લાવે, વાંસ બાંધી, લાકડીઓ બાંધી અને એક સુંદર મજાનો ઊંચો જે મંડપ બાંધે એવો માંડવો. એ માંડવા ઉપર કારેલી, કંકોળીથી માંડી અનેક શાકભાજી, વેલા ઉપરાંત નીચે મકાઈના, ભીંડાના, ચાસ, રીંગણા, મરચાં, દાડમ, જામફળ, કોળું, સીતાફળ, પપૈયા, કહો કે એના હૃદયની જેટલી સમૃદ્ધિ છે બધી વાડામાં. બાએ આવો માંડવો તૈયાર કર્યો હતો. અને માંડવાની અંદર તમે કારેલી, કંકોળીથી માંડી અને અનેક શાકભાજી અને એના વેલા આ માંડવા ઉપર બાએ ચડાવેલા. એટલું જ નહીં, નીચે જે જમીન હોય એમાં મકાઈ વાવેલી, ભીંડા વાવેલા, રીંગણા વાવેલા, મરચાં વાવેલા, દાડમ વાવેલા. એટલું જ નહીં, મરચાં, રીંગણા, દાડમ, જામફળ, કોળું, સીતાફળ, પપૈયું. અરે તમે એમ કહો ને કે બાના હૃદયમાં જેટલી સમૃદ્ધિ હતી ને એ બધી એણે વાડામાં. અને તમે ફૂલો જુઓ તો ફૂલોમાં મોગરો, જાસૂદ, કાગડી, મોગરો, જાસૂદ, કાગડી, અમરીચમરી, ગુલાબ, કરેણ, સૌભાગ્ય સુંદરી, પારિજાત અને સુગંધનો તો જાણે દરિયો જોઈ લો. બાએ એટલા બધા ફૂલો વાવ્યા હતા કે તમે બગીચામાં જાણે નીકળ્યા હો અને સુગંધનો દરિયો તમારી સામે આવીને એ મોજા પાથરતો હોય એમ સુગંધના મોજાઓ વહે એવા ફૂલો વાવ્યા હતા. મોગરો હોય, જાસૂદ હોય, કાગડી હોય, અમરીચમરી હોય, ગુલાબ હોય, કરેણ હોય, સૌભાગ્ય સુંદરી હોય, પારિજાત હોય. વહેલી સવારે વાડાની બંને બાજુ થોરને અડીને ભાતના પુષ્પો એ બાલ મંદિરના ભૂલકા બનીને ઝૂમતા હોય. સવારમાં જઈએ આપણે તો વાડાની અંદર બંને બાજુએ થોરને અડીને જ એ બાએ જે વાવેલા પુષ્પો છે એ બાલ મંદિરના છોકરાઓ જેમ ઝૂમતા હોય ને એમ એ ભૂલકા બનીને, બાલ મંદિરના ભૂલકા બનીને ફૂલો ઝૂમતા હોય. અને વાડામાં ઔષધીય છોડ પણ મળે. તુલસી, કરિયાતું, અરડુસી,
ખરસાંડી જ્યારે માંગો ત્યારે હાજર. બા છે એ વાડામાં માત્ર ફળ ફૂલ અને શાકભાજી વાવતી એટલું જ નહીં, પણ બા વાડામાં ઔષધિઓ પણ વાવતી. ઔષધિઓની તો તુલસી હોય, કડવું કરિયાતું જેને આપણે કહીએ છીએ એ હોય, અરડુસી હોય, ખરસાંડી હોય. જ્યારે માગો ત્યારે હાજર. એક નાનું મજાનું ઔષધાલય. પહેલાંના સમયમાં દવાઓ છે એ ડૉક્ટર પાસે લોકો લેવા ન જતા, પણ ઘરગથ્થુ દવાઓ જ કરતા. અને આ ઘરગથ્થુ દવાઓમાં તુલસી છે, અરડુસી છે, ખરસાઠી છે, કડવું કરિયાતું છે, એ બધી દવાઓ લોકો કરતા. અને આવું ઔષધાલય ઘરમાં જ જાણે જોઈ લ્યો વાડો એટલે. મીઠો લીમડો અને લીંબુ પણ ખરા જ. પાછા વાડામાં બાએ મીઠો લીમડો વાવેલો, લીંબુ પણ વાવેલા. આ સિવાયનું બીજું તો ઘણું બધું. આ સિવાય માત્ર આટલું જ નહીં, જે મેં લખ્યું નથી લેખકે, એવું ઘણું બધું વાડામાં બાએ વાવેલું. બીજું કંઈ નહીં, એક વાડાને બોલવા દઈએ તો પણ આપણે પામી શકીએ બાના અતીત અને વર્તમાનના વૈભવને. બીજી કશી વાતો ન કરીએ ને, માત્ર એક વાડાને જ જો આપણે બોલવા દઈએ ને તો પણ આપણને બાના અતીત અને વર્તમાનનો જે વૈભવ છે એને આપણે પામી શકીએ. સમયના પગલાંને તેના વાડા વચ્ચે સ્મારકમાં ફેરવી નાખ્યા છે. સમયના જે પગલાઓ છે, સમય જો વહેતો જાય છે, પણ એ બાએ સમયને આ વાડામાં સ્મારક તરીકે ફેરવી નાખ્યો છે. સમયનો સદુપયોગ કરી અને બાએ અહીંયા વર્તમાનના વૈભવને એક સ્મારક તરીકે ઊભું કર્યું છે વાડો એટલે, એવું લેખકને લાગી રહ્યું છે. અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આગલા તાસમાં ફરી પાછા આપણે મળીશું. અહીંયા સુધીનું જે ચલાવ્યું છે એ આ એકમ પૂર્ણ થયા પછી એટલું વાંચી જજો. ત્યાર પછી આપણે જે આગળનો તાસ લેશું ત્યારે વાડા વિશે અને બા વિશે આગળની વાતો જાણીશું. અસ્તુ.